નમસ્કાર, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં। સમાચારોની સાથે હું છું જિજ્ઞાસા। એક બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં હાઈકોર્ટનો રાજ્ય સરકારને જવાબ માંગવામાં આવ્યો છે। કોર્ટ ટુકડે ટુકડે હિયરિંગ નહીં કરે। બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। હાઈકોર્ટમાં બપોરે 2:30 વાગે સુનાવણી થઈ। હાર્દિકના વકીલે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। આવતીકાલે કોર્ટમાં જવાબ રજૂ કરવા માટે હાઈકોર્ટે આદેશ પણ આપ્યો છે। મહત્વનું છે કે હાર્દિકના ચૂંટણી લડવાને મામલે આજે સુનાવણી હાથ ધરવામાં આવી હાઈકોર્ટમાં। ત્યારે હાર્દિક પટેલની અરજી પર સુનાવણી હાથ ધરાઈ અને વધુ સુનાવણી આવતીકાલે હાથ ધરાશે। ત્યારે રાજ્ય સરકારે કોર્ટમાં વધુ સમયની માંગણી કરી હતી અને હાર્દિકના વકીલે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। આ સુનાવણી દરમિયાન જો કે અરજદારની મુશ્કેલીમાં વધારો થવાની રજૂઆત પણ કરવામાં આવી છે। હાર્દિકે ચૂંટણી લડવા માટે હાઈકોર્ટમાં અરજી કરી છે, તે મામલે આજે સુનાવણી હાથ ધરાઈ। ત્યારે હાર્દિક પટેલની અરજી પર હાઈકોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાઈ। ત્યારે રાજ્ય સરકારે પણ કોર્ટમાં વધુ સમયની માંગણી કરી છે। આ સિવાય હાર્દિકના વકીલે પણ આ બાબતે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે અને આ જ અંગે વધુ માહિતી આપવા માટે મારા સંવાદદાતા રિઝવાન આપણી સાથે જોડાયા છે। રિઝવાન, હાર્દિક પટેલે ચૂંટણી લડવા મામલે જે અરજી કરી છે તે મામલે આજે સુનાવણી હાથ ધરાઈ, શું વધુ માહિતી સામે આવી રહી છે? ચોક્કસ એક મુશ્કેલીનો સામનો અત્યારે જોવા મળી રહ્યો છે। વધુ એક દિવસ હાર્દિકને રાહ જોવી પડશે। આજે 2:30 વાગ્યાથી સુનાવણી હાથ ધરાઈ, તેમાં રાજ્ય જવાબ રજૂ હતો, તેમાં તેમને વધુ સમયની જરૂર છે। જ્યારે બીજી તરફ વકીલ એટલે કે હાર્દિકના વકીલ તરફથી એવો વિરોધ કરવામાં આવ્યો કે જે જવાબ રજૂ કરવા માટે રાજ્ય સરકાર જે વિલંબ કરી રહી છે તેના કારણે તેના અસીલ એટલે કે હાર્દિક પટેલની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે, જે અમાન્ય છે, કરાવી શકાય નહીં। એટલે હાર્દિક પટેલના વકીલે વિરોધ કર્યો હતો। હાઈકોર્ટે બંને પક્ષોને સાંભળી છે અને આવતીકાલે આ મુદ્દત રાખી છે। આવતીકાલે આ મેટર રાખી છે। આવતીકાલે 11 વાગે ફરીથી આ મામલે સુનાવણી હાથ ધરાઈ શકે છે અને આવતીકાલે રાજ્ય સરકાર પોતાનો જવાબ રજૂ કરી શકે છે। જી બિલકુલ રિઝવાન, હાર્દિક પટેલે ચૂંટણી લડવા મામલે જે આ અરજી કરી છે, શું લાગી રહ્યું છે આવતીકાલે આ બાબતને લઈ કોઈ અંતિમ ફેસલો હાઈકોર્ટ દ્વારા આવી શકે છે? ચોક્કસ આવતીકાલે જવાબ જયારે રજૂ કરાશે ત્યારે 28મીએ જે પહેલો દિવસ છે, એટલે કે હવે માત્ર એક જ દિવસ હાઈકોર્ટ પાસે રહ્યો છે। ત્યારે જોવાનું છે કે જયારે આવતીકાલે રાજ્ય સરકાર જવાબ રજૂ કરે છે જી બિલકુલ રિઝવાન, આભાર સમગ્ર માહિતી આપવા બદલ। તો હાર્દિકની ચૂંટણી લડવા મામલે આજે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી, ત્યારે રાજ્ય સરકારે વધુ સમયની માંગ કરી છે, જેનો વિરોધ પણ વકીલ દ્વારા નોંધાવવામાં આવ્યો હતો। જો કે બંને પક્ષોને સાંભળ્યા બાદ વધુ સુનાવણી આવતીકાલ સુધી મુલતવી રખાઈ છે।